નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે. અર્ધલશ્કરી દળ એસએસબીમાંથી નિવૃત્ત થયેલા નખત્રાણા નિવાસી કવિ ભરતભાઈ જોશી દ્વારા રચિત કાવ્ય સંગ્રહ સ્મૃતિ સરિતાનું તાજેતરમાં નખત્રાણા ખાતે ભાવપૂર્ણ અને ભવ્ય સમારોહમાં વિમોચન કરવામાં આવ્યું હતું. સ્થાનિક કેશવ સરસ્વતી વિદ્યા મંદિરના પ્રાંગણે યોજાયેલા આ સાહિત્યિક કાર્યક્રમમાં પદ્મશ્રી નારાયણ જોશી, ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, સામાજિક અગ્રણી ભરતભાઈ સોની, રાજેશભાઈ પલણ સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવોએ કાવ્ય સંગ્રહનું વિમોચન કરી કવિ ભરતભાઈ જોશીના આ સાહિત્યિક પ્રયાસને બિરદાવતા તેમને અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સ્મૃતિ સરિતા કાવ્ય સંગ્રહ કવિ ભરતભાઈ જોશીએ તેમના સ્વર્ગસ્થ ધર્મપત્ની દીપ્તિબેન જોશીની સ્મૃતિને અર્પણ કર્યો છે. કાર્યક્રમના પ્રારંભે કવિ ભરતભાઈ જોશીએ ઉપસ્થિત સૌ મહેમાનોનું આત્મીય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહ દરમિયાન કાશ્મીરમાં બીએસએફની કઠોર તાલીમ પૂર્ણ કરી કુલ 471 પ્રશિક્ષાર્થીઓમાંથી દ્વિતીય ક્રમે રહી સિલ્વર મેડલ મેળવનાર રવાપર ગામના હિરેન જોશીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જે ઉપસ્થિત સૌ માટે ગૌરવની ક્ષણ બની હતી. સમારોહના અંતે કલાવૃંદ દ્વારા સંગીત સંધ્યાનો મીઠો કાર્યક્રમ યોજાયો હતો, જેને દર્શકોએ ભારે પ્રશંસા સાથે માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભીમજીભાઈ રાઠોડે કર્યું હતું. અને મહાસંપ્રદાયને શક્તિ આપે કે આગળ પ્રગતિ કરે. DJ Ask